થોડા સમય પહેલા જ આઈપીએલના ખેલાડીની હરાજી કરવામાં આવી હતી. તેવી જ રીતે સુરતમાં આવેલા સિંગણપોર ખાતે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો થોડા સમય પહેલા જ આઈપીએલના ખેલાડીની હરાજી કરવામાં આવી હતી. તેવી જ રીતે સુરતમાં આવેલા સિંગણપોર ખાતે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટનું નામ છે વીપીએલ એટલે કે વેડ રોડ પ્રીમિયમ લીગ રાખવામાં આવ્યું છે, જેમાં આઈપીએલમાં હરાજી થાય છે સેમ તેવી જ રીતે અહીંયા ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ 11 ફેબ્રુઆરીએ રમાડવામાં આવશે. આના સ્પોન્સર તરીકે સ્વરાના પ્રથમભાઈ પીસલ, આયોજક તરીકે મનીષભાઈ મોરે, જેનિસભાઈ તથા રાહુલ પાંડે અને સપોર્ટર તરીકે ફેનિલ છોવાડા, જયેશભાઈ કંથારિયા આ ટુર્નામેન્ટના સફળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તો આ ટુર્નામેન્ટમાં પ્રથમ ટીમને 21,000 રૂપિયા, સેકન્ડ ટીમને 11,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ સાથે ટીમને ટ્રોફી પણ આપવામાં આવશે. વધુમાં આયોજકનું કહેવું છે કે ઘણા છોકરાઓએ સપોર્ટ કર્યો છે અને આમાં ભાઈચારો બની રહે એટલે મેઇન હેતુ આ ટુર્નામેન્ટ રમાવી રહેલા છે. એટલે કે આ હરાજીમાં સૌથી વધારે બોલી સબીરભાઈ 46,000 અને આદિલભાઈ રૂપિયા 37,500ની લાગી હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, SJI ન્યૂઝ, સુરત. આપનું નામ? મારું નામ જૈનેશ શિંદે. જૈનેશભાઈ, આજે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સેમ બેટરી થીમ આઈપીએલ જે દે છે, આ કઈ ટુર્નામેન્ટ છે અને ક્યાં રમાય છે? આપણે ગયા વર્ષે આમ તો ઘણા વર્ષથી આપણે સ્ટાર્ટ કર્યું છે. પહેલાં સ્વરા 11ના નામથી આપણે ટીમ ઓર્ગેનાઇઝ કરે છે આખું ટુર્નામેન્ટ, જે આપણે આઈપીએલની જેમ જ થીમ રાખીને બધા પ્લેયરોને જે વેડ રોડ પ્રીમિયમ લીગ નામ રાખીને આપણે વેડ રોડના જે ખેલાડીઓ છે એમને મોટા સ્ટેજ પર રમવા મળે એ રીતે આપણે આ આયોજન કરીએ છીએ, જેથી કરીને નાનામાં નાના ખેલાડી પણ મોટા સ્ટેજ પર રમીને સારા પ્લેયર બની શકે. એના માટે આપણે આયોજન કરીએ છીએ. કેટલી ટીમ ભાગ લઈ રહેલી છે આમાં? અને બીજું કે ઓનલી વેડ રોડના ખેલાડી રમી શકે કે બહારના કોઈ આવી શકે? આમાં 6 ટીમ ટોટલ ભાગ લે છે અને આપણે વેડ રોડ પ્રીમિયમ લીગ નામ રાખ્યું છે. સાથે આપણે આઇકોન પ્લેયર તરીકે બહારના 6 પ્લેયરોને પણ આપણે આમાં સ્થાન આપીએ છીએ અને બાકીના બધા ખેલાડીઓ વેડ રોડના રહેશે.